નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ। ગીરગંગા પરિવાર ટ્રસ્ટના 1,11,111 જળ સંચયના કાર્યના સંકલ્પને મળશે બળ। સી.આર. પાટીલ સાહેબશ્રીની હાજરીમાં જળ સંમેલન અને 12 ટાટા હિટાચીનું લોકાર્પણ। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જળ સંચય જન ભાગીદારીથી ના વિચારધારાને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ દ્વારા આ કાર્યને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિના સર્વે જીવજંતુ, પશુ પક્ષી અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 1,11,111 ચેકડેમના નિર્માણ કરવાના વિરાટ સંકલ્પના ભાગરૂપે આગામી તારીખ 12 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા કલાકે કાલાવડ રોડ, કોસ્મોપ્લેક્સ સિનેમાની પાછળ આવેલ પેરેડાઇઝ હોલ ખાતે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં વિશાળ જળ સંમેલન તેમજ જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના સંદર્ભમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ભેટ સ્વરૂપે આપેલ 12 ટાટા હિટાચી મશીનના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાશે। આ પ્રસંગે સી.આર. પાટીલશ્રીની સાથે ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આર્ષ વિદ્યામંદિર મુંજકાના પપ્પુ સ્વામી શ્રી પરમાત્માનંદજી આશીર્વચન આપશે। અતિથિ વિશેષ તરીકે એસ.જે. હૈદર સાહેબ અધિક મુખ્ય સચિવ શ્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ યુ.જી.વી.સી.એલ ના એમ.ડી. શ્રી એન.એફ. ચૌધરી સાહેબ, પી.જી.વી.સી.એલ ના એમ.ડી. શ્રી કે.પી. જોશી અને જેટકોના એમ.ડી. શ્રી ઉપેન્દ્ર પાંડે ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ડો. ભરતભાઈ બોધરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં યોજાનારા જળ સંમેલનમાં ઉદ્યોગપતિશ્રી, દાતાશ્રી, સમાજ શ્રેષ્ઠીશ્રીઓ અને દરેક જિલ્લા અને તાલુકાઓના મહાનુભાવો 1,500મી વધુ લોકો હાજર રહીને જીવનમાં વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા માટેની માહિતી આપવામાં આવશે। ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂના જર્જરિત અને તૂટેલા ચેકડેમો છે તે રિપેર કરીને ઊંડા અને ઊંચા કરી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે, તેમજ જરૂરિયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે। ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના અત્યાર સુધીમાં લગભગ 8,000 જળસંચયના કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે। અનેક જિલ્લા અને તાલુકામાં જળ સંચયના સંદર્ભમાં આ ખરા અર્થમાં ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। સૌરાષ્ટ્રમાં નાના મોટા ચેકડેમ છે પણ ખરા, પરંતુ તેમાંથી ઘણા ડેમોમાં કામ ભરાઈ ગયેલ છે અને પરિણામ સ્વરૂપે આવા ડેમ ખૂબ જ છીછરા થઈ ગયેલ છે। આવા કામથી ભરાઈ ગયેલ ચેકડેમમાંથી માટી ઉપાડી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીથી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે। ખેડૂતો દ્વારા ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાખવાથી પાક ઉત્પાદનમાં પુષ્કળ વધારો થાય છે। ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં 1,11,111 ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવા, રિચાર્જ બોર કરવા, ખેત તલાવડી કરવાનો દૃઢ સંકલ્પ કરવામાં આવ્યો છે, જે પૈકી 8,000 સ્ટ્રક્ચર થઈ ગયેલ છે। તેમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટને સમાજમાંથી મોટી સંખ્યામાં દાતાઓ અને નાગરિકો જોડાઈ ગયેલ છે। હાલના સમયમાં બેંગ્લોર અને દિલ્હી જેવા શહેરોમાં પ્રવર્તી રહેલી પાણીની અછતની પરિસ્થિતિ આપણે ત્યાં ઊભી ન થાય અને લોકો વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણીનું મહત્વ સમજી અને પોતાના જન્મદિવસે, લગ્ન દિવસે કે પરિવારના કોઈ સ્વજનોની પુણ્યતિથિ તેમજ પોતાના ઘરે આવતા દરેક પ્રસંગોને કાયમી યાદગાર બનાવવા માટે પોતાના વતનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવીને વર્ષોના વર્ષો સુધી સૃષ્ટિ પરના સર્વે જીવોની રક્ષા કરી શકે છે। રિપોર્ટર કુલદીપ વોરા, અમદાવાદ હેડલાઇન ન્યૂઝ, અમદાવાદ। ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દિલીપભાઈ સખિયા। જળ સંચય આપના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે, જળ સંચય જન ભાગીદારી, કેચ ધ રેન। એ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કે જેનો વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। પાણી એક એવી વસ્તુ છે કે કોઈ બનાવી નથી શકતું, પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું અને વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય તો એ વરસાદનું પાણી છે। ઈશ્વર આપણી ઘરે દેવા આવે છે, આ પાણીને આપણે કેમ રોકી શકાય? એના માટે અમારી સંસ્થા ઓલ ઓવર દેશની અંદર પણ કહી શકાય, જ્યાં પણ લોકોની દાતાઓની ઈચ્છા હોય, કંપનીઓની ઈચ્છા હોય, ત્યાં અમે લોક ભાગીદારીથી જળ સંચયના કામ કરી છે।
ચેકડેમ ઊંડા કરવા, રિપેરિંગ કરવા, નવા બનાવવા, બોર રિચાર્જ કરવા, ખેત તલાવડી કરવી, કુવા રિચાર્જ કરવા, અત્યાર લગીમાં નાના મોટા 8,000 કરતા પણ વધારે કાર્યો પૂર્ણ કર્યા છે. અને 1,11,111 ડેમો બનાવવાના સંકલ્પ, આવા જળ સંચયના કાર્ય કરવાના સંકલ્પ સાથે અમે આને આગળ વધારી ગયા છે. એના ભાગરૂપે જેટકો અને પીજીવીસીએલ દ્વારા અમારી સંસ્થાને 12 હિટાચી મશીનના દાનમાં મળેલા CSR માંથી એના લોકાર્પણનો કાર્યક્રમ આવતી 12 તારીખે સાંજના 5 વાગે આપના દેશના જલ મંત્રાલય દિલ્હી કેન્દ્રીય પાટીલ સાહેબ અને રાજ્યના આપના ઉર્જામાં કનુભાઈ દેસાઈ આ ઘણા બધા રાજકીય આગેવાનો અને ત્યાંના લોકલ આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂતોની વચ્ચે એક જલ સંમેલનનું આયોજન કર્યું છે. અને વધારેમાં વધારે લોકો પાસે આ મેસેજ પહોંચે એના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે એવો અમારા ગીર ગંગા પરિવારનો પ્રયત્ન છે. અને આ કાર્યમાં દરેક લોકો આમાં જોડાય અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતનો જે જળ સંચયનો કાયમી પ્રશ્ન સોલ્વ થઈ શકે, સ્વનિર્ભર બની શકે એના માટેનો પ્રયત્ન છે. અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ વતી હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યમાં ચાલો આપણે બધા સાથે મળી અને જળ સંચયના કાર્ય પૂરા કરી સમગ્ર જીવ સૃષ્ટિ અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્વનો ભાગ છે. અને આ કાર્યમાં આપણે બધા જોડ્યા અને આગળ વધીએ. અત્યાર સુધી કેટલા બનાવી ચૂક્યા છો? હજી આગળમાં કેટલા બનાવવાનું બાકી? અત્યાર લગીમાં અમે નાના મોટા 8,000 કરતા પણ નાના સ્ટ્રક્ચરો ક્યાંક ને ક્યાંક તૈયાર કર્યા છે. 1,11,111 સ્ટ્રક્ચર કરવાનો અમે ટાર્ગેટ કર્યો છે કે જેની અંદર ચેકડેમ, તળાવો, બોર રિચાર્જ, ખેત તલાવડી, કુવા રિચાર્જ, અન્ય નાના પાણીના સ્ત્રોતના ખાડા, વધારેમાં વધારે જળ સંચયના કાર્ય થાય એવો અમારો ટાર્ગેટ છે. ઓકે.